વરુણ પટેલ તમારા બે હાથ ઊંચા કરીને હાય હાય ના નારા લગાવવાના છે. બોલો, તાકાતથી લગાવી શકશો? અલ્પેશ કથિરિયા, જિગીસા પટેલ, મેહુલ બોગરા, વરુણ પટેલ. એ જ એરિયામાં મારા વિરુદ્ધ હાય હાય ના નારા લાગે, મને એમ કે તમે ગોંડલમાં આવો. ભાઈ, હું તમારી પાર્ટીનો કાર્યકર છું અને ભૂતકાળમાં આખું ગુજરાત ગોંડલ સહિત 4 થી 8 વાર ફરી ચૂક્યો છું, વિધાઉટ બોડીગાર્ડ, વિધાઉટ ડ્રાઈવર, એકલો. અને ફરીથી હવે સમય આવવાનો છે, હું આખું ગુજરાત ફરવાનો છું. નિશ્ચિંત રહો, ગોંડલમાં પણ આવવાનો છું. ગઈકાલે ગોંડલના સુલતાનપુર ખાતે ગણેશ ગોંડલની જન આક્રોશ સભા યોજાઈ. આ જન આક્રોશ સભાની અંદર વિવિધ લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા, પોતપોતાની રીતે પ્રવચનો આપી રહ્યા હતા, વાત કરતા હતા. એ દરમિયાન ગણેશ ગોંડલે જે વિરોધીઓ હતા તેમને સણસણતો જવાબ આપ્યો છે. ત્યાં એમનો વિરોધ કરનારા લોકોના હાય હાયના નારા પણ લગાવ્યા લોકો પાસે. જ્યારે આ નારા લગાવવામાં આવ્યા અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને જ્યારે વિડીયો એ વિરોધીઓ પાસે પહોંચ્યો તો વિરોધીઓ સ્વાભાવિક છે એમનો જવાબ તો આપવાના જ છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. વાત અનામત આંદોલનની કરી, વાત એ ગોંડલના રાજનીતિની કરી, પણ આજે વાત એ જન આક્રોશ સભાની કરવી છે. જન આક્રોશ સભામાં ગણેશ ગોંડલ એટલું બોલી ગયા કે જેથી વિરોધીઓ છે તેણે વિડીયો બનાવી અને સામે વળતો જવાબ આપવો પડ્યો. વરુણ પટેલ પાટીદાર અનામત આંદોલનથી ઉભરી આવેલો ચહેરો, આ તમને યાદ છે. અનેક વખત આપણે જોઈએ છે ચર્ચામાં રહેતો હોય વરુણ પટેલનો ચહેરો. ફરી એકવાર એમનો વિડીયો સામે આવ્યો છે ને ગણેશ ગોંડલને એમણે ચેલેન્જ આપી છે કે હું આવીશ ગોંડલમાં, હું ચર્ચા કરીશ, પણ મારો સમય આવશે ને ત્યારે હું આવી જઈશ. ગણેશ ગોંડલે પણ કહ્યું હતું કે ભાઈ હું રાત દિવસ અહીંયા રખડું છું, મારી ગાડી ગોંડલના શહેરોમાં રખડે છે, ગોંડલની ગલીઓમાં રખડે છે, મહેરબાની કરીને આડા ન આવતા. સ્વાભાવિકપણે ગણેશ ગોંડલે જાહેર મંચ પરથી આ વિરોધીઓને ધમકી આપી છે અને આ ધમકીની સામે હવે વિરોધીઓએ પણ એમને વળતો જવાબ આપ્યો છે. આ વળતા જવાબને લઈને રાજકારણ ગરમાયું છે. ત્યારે કેટલાય નામો લીધા હતા, જિગીસા પટેલ, વરુણ પટેલ, મેહુલ બોગરા, અલ્પેશ કથિરિયા, આ બધાના નામ જોગ ત્યાંથી લોકો બેઠા હતા તેની પાસે હાય હાયના નારા લગાવ્યા અને આ નારા ખૂબ વાયરલ પણ થયા. કારણ કે ગોંડલની રાજનીતિ સૌ કોઈ જાણે છે. ગોંડલની અંદર જે આખી ઘટના બની હતી અને તેને લઈને રાહ જોઈને બેઠા હતા કે ગણેશ ગોંડલ ક્યારે બહાર આવીને ખુલ્લીને બોલે. ગઈકાલે સાંજે સુલતાનપુરમાં જ સભા રાખવામાં આવી ને સભાની અંદર ગણેશ ગોંડલ એ ખુલ્લીને બોલ્યા. વરુણ પટેલ તમારા બે હાથ ઊંચા કરીને હાય હાય ના નારા લગાવવાના છે. બોલો, તાકાતથી લગાવી શકશો? અલ્પેશ કથિરિયા, જિગીસા પટેલ, મેહુલ બોગરા, વરુણ પટેલ. ખુલ્લીને બોલતાની સાથે જ સવાર પડે ત્યાં વિરોધીઓના વિડીયો પણ સામે આવ્યા. વરુણ પટેલે શું વળતો જવાબ આપ્યો સાંભળીએ એમને. નમસ્કાર. ગાંધી અને સરદારના ગુજરાતનો જ એક ભાગ ગોંડલમાં થોડા દિવસ પહેલા એક પાટીદાર યુવાન ઉપર અત્યાચાર થયો. તંત્ર એની વાત સાંભળતું નહોતું કે એને ન્યાય મળે એવું લાગતું નહોતું. એ યુવાનની પીડા, એ યુવાનને ન્યાય મળે અને ગુજરાત સરકાર જે ગુંડાગીરી વિરુદ્ધ અભિયાન ચલાવી રહી છે તો ગોંડલમાંથી પણ ગુંડાઓનો નાશ થાય અને ગુંડાઓ પર યોગ્ય કાર્યવાહી થાય એના માટે થઈ અને મેં અવાજ ઉઠાવ્યો હતો. એ પરિવારનો પ્રશ્ન જે તે રીતે પતી ગયો હતો. એ પછી મેં એ વિવાદને કોઈ પણ રીતે કે એ વાતને મેં છંછેડી નથી. પણ કાલે અચાનક જ એ જ એરિયામાં મારા વિરુદ્ધ હાય હાયના નારા લાગે, મને એમ કે તમે ગોંડલમાં આવો. ભાઈ, હું તમારી પાર્ટીનો કાર્યકર છું અને ભૂતકાળમાં આખું ગુજરાત ગોંડલ સહિત 4 થી 8 વાર ફરી ચૂક્યો છું, વિધાઉટ બોડીગાર્ડ, વિધાઉટ ડ્રાઈવર, એકલો. અને ફરીથી હવે સમય આવવાનો છે, હું આખું ગુજરાત ફરવાનો છું. નિશ્ચિંત રહો, ગોંડલમાં પણ આવવાનો છું.
અને જે કરવાનું છે એ બધું જ કરવાનું હતું. સમયની રાહ જુઓ. આઈશ 100% આઈશ. મારા પ્રેમથી કે બીજી જેવી રીતે મારા સ્વાગતની તૈયારી કરી રાખી હોય એ કરી રાખજો. એકલો જ આવવાનો છું. તો જે રીતે વરુણ પટેલે કહ્યું છે કે મારો સમય આવશે ત્યારે હું ગોંડલમાં આવીશ, ત્યાં જ રહીશ. પણ હવે એ જોવાનું રહી કે જે ગોંડલ છે એ ગોંડલનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. કારણ કે ગઈકાલની સભા, એ સભાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા ત્યારે સૌથી મોટો સવાલ એ કે જેમાં પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજ, આ બંને સમાજ કે જે અત્યારે ગોંડલની અંદર તો એક જૂથ છે, પણ સવાલ એ ઉભા થાય છે કે જે પાટીદાર સમાજના જે અમુક યુવાનો છે કે જે પાટીદાર અનામત આંદોલનમાંથી ઉભરી આવેલા છે એ ત્યાં ગોંડલમાં રાજનીતિ ઉલટપાલટ કરવાના ફેરફારના એંધાણો બતાવી રહ્યા છે. સાથે સાથે નિખિલ ડોંગાનું નામ પણ ખૂબ ચર્ચાઈ રહ્યું છે અને અલ્પેશ કથિરિયાએ તો કહી દીધું છે કે જો નિખિલભાઈ ડોંગા એવું કહે કે એમને ગોંડલથી રસ છે ચૂંટણી લડવામાં તો અમારો સપોર્ટ છે, અમે ત્યાંથી એને લડાવીશું. તો બીજી તરફ અલ્પેશ ઢોલરિયા આ પણ પાટીદાર સમાજમાંથી આવે છે, પણ એ ગણેશ ગોંડલના જૂથના માણસ છે, એટલા માટે તેમણે ત્યારે નિવેદન આપ્યું હતું કે ગોંડલ માટે જે લોકોની લાળ ટપકતી હોય એ છેટા જ રહેજો. અહીંયા અમારો ગણેશ છે એ તૈયાર છે. પટેલ સમાજ એને ખંભે બેસાડી અને એને ધારાસભ્ય 2027માં બનાવીશું. આ નિવેદનો સામે આવતાની સાથે જ રાજકારણ છે તે ગરમાયું છે. ભૂકંપ સર્જાય તેવું રાજકારણ છે. એપીસેન્ટર ગોંડલ બની ગયું છે અને આ એપીસેન્ટરનો મુદ્દો ગાંધીનગર સુધી પણ પહોંચી ગયો છે. હવે તો સમય આવશે ત્યારે જ ખબર પડશે કે ગોંડલની અંદર કઈ નવા જૂની થાય છે કે કેમ. સમય આવતા જ ખબર પડશે. આ મુદ્દે તમારું શું માનવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.